બીપીની નકલી દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। પોલીસ અને આરોગ્ય ઔષધ નિયમન તંત્રના સંયુક્ત ઓપરેશનમાં 3 આરોપીઓની ધરપકડ થઈ। અસલી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરી નકલી દવા બનાવતા હતા। અમદાવાદ સહિત રાજ્યના મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાનો જથ્થો મોકલ્યાનું સામે આવ્યું છે। યુપીના લખનૌની સેના મેડિકલમાંથી સપ્લાય થયો હોવાનું સામે આવ્યું। નડિયાદના મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાની 30 સ્ટ્રીપ કબજે કરાઈ છે। ભુજની મહાદેવ મેડિકલ એજન્સીમાંથી પણ નકલી દવાનો સ્ટોક મળી આવ્યો છે। અમદાવાદના હોલસેલ દવા વેપારી દર્શિલ સંઘવીની ધરપકડ થઈ છે। દર્શિલ સંઘવી અમદાવાદ અને અન્ય શહેરોમાં સબ ડિસ્ટ્રીબ્યુટર્સને નકલી દવા વેચતો હોવાનું સામે આવ્યું। લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ થઈ છે। દેવેન્દ્ર યાદવ નકલી દવા ખરીદી ગુજરાતમાં સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું। ઉમંગ રસ્તોગી દવા ખરીદી ગુજરાતમાં સપ્લાય કરાવી કમિશન મેળવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। નકલી દવા કેસમાં 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાઈ છે અને કોર્ટે 3 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। શરૂઆતમાં જીબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાડિયા રિટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી જ્યાંથી સપ્લાય થઈ તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે એફઆઈઆર આપી હતી। નિકાડિયા રિટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું। પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે।